ચાલુ કરી દઉં છું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો અવાજ આવે છે તમને? ચાલો, અવાજ અને સ્ક્રીન ડન હોય, ઓકે હોય. અવાજ આવે છે? અવાજ ચાલો હવે જુઓ તો અવાજ અવાજ ઓકે ઓકે. ચલો પ્રાર્થના શરૂ કરી દઈએ આપણે. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારિણી વિદ્યારંભ કરિષ્યામિ પ્રસન્ન તુ ભવ સર્વદા પ્રસન્ન તુ ભવ સર્વદા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરાય ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ચાલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તબિયત પાણી સારા? ટકાટક ચકાચક? તબિયત પાણી બંને હોવા જોઈએ, ટકાટક પણ હોવો જોઈએ, ચકાચક પણ હોવો જોઈએ. આમ ડન એમ. રેડી? ચાલો તો શરૂ કરીએ આપણે. સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. આજનો આપણો ટોપિક રહેશે આ ખાનગીકરણ. ખાનગીકરણ આજનો આપણો ટોપિક છે. આજે આપણે શીખવાના છે ખાનગીકરણ, એના લાભ, એના ગેરલાભ. વૈશ્વિકીકરણ, એના લાભ, ગેરલાભ અને વિશ્વ વેપાર સંગઠન. આ ત્રણેય બાબતો આપણે આજે જોવાની રહેશે. ચાલો શરૂ કરીએ ત્રણેય બાબતમાં. એ પહેલા આપણે સાહેબ 2 મિનિટનું રિવિઝન કરવું છે કે સાહેબ અમારે ગયા લેક્ચરમાં અમે શું ભણ્યું હતા. સાહેબ આપણે ગયા લેક્ચરમાં શું ભણ્યા હતા? ચાલો, તો કે આર્થિક ઉદારીકરણ શું હતું, એટલે કે ઉદારીકરણનો અર્થ. ત્યારબાદ ઉદારીકરણના લાભો કયા છે, આર્થિક ઉદારીકરણના લાભ કયા છે, આર્થિક ઉદારીકરણના ગેરલાભ. આર્થિક ઉદારીકરણના ગેરલાભ. ચાલો, તો આટલી વાત આપણે ગયા લેક્ચરની અંદર કરી હતી. વોઇસ અને સ્ક્રીન બંને ઓકે છે? ચાલો શરૂ કરીએ. આપણે ગયા લેક્ચરની અંદર ખાનગીકરણ વિશે વાત કરી હતી, પણ છતાંય આપણે ફરીથી શરૂઆત કરીએ. ખાનગીકરણ વિશે આપણે વાત શરૂ કરી હતી, પણ છતાંય આપણે ખાનગીકરણની પ્રક્રિયાની વાત શરૂ કરીએ. ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્યના હસ્તક ઔદ્યોગિક સાહસોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે. રાજ્યની માલિકીના જે ઉદ્યોગો છે, સરકાર પાસે જે ઉદ્યોગો છે, ઈ સાહસોની માલિકી ખાનગી કંપનીને આપી દેવામાં આવે. આ સરકાર છે અને આ ખાનગી કંપની છે. આ સરકાર છે, આ ખાનગી કંપની છે. તો સરકારની જે બાબતો, જે સંપત્તિ હતી, માલિકી, એ કોને આપી દે છે? ખાનગી કંપનીને. જો ચાવી આપે છે.
સરકાર પાસે જે બાબતો હતી એની માલિકી ખાનગી કંપનીને સોંપી દે છે. આ ખાનગીકરણની વ્યાખ્યા ખબર પડી ગઈ? આ આટલું સમજ પડી ગઈ? પહેલા સરકાર પાસે જે બાબતો હતી, સરકાર પાસે જે કંપનીઓની માલિકી હતી, એ કંપની એને ખાનગી કંપનીને આપી દીધી. ઓકે, હવે છે ખાનગીકરણના બે માર્ગો હોઈ શકે. પહેલો, જે ક્ષેત્રો જાહેર સાહસો માટે અનામત રાખ્યા હતા તે ક્ષેત્રો ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. સરકારે ખબર 18 બાબતોને પોતાની પાસે હસ્તક રાખી હતી. સરકારે 18 બાબતની જે હસ્તક રાખી હતી, બરાબર, એ બાબતોને પણ ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકવામાં આવે. આ જો હોસ્પિટલો, શિક્ષણના ક્ષેત્રો, બેંક અને ઓફિસો, આ ચારે ચાર બાબતો ખાનગી વિભાગ માટે ખુલ્લા રાખવામાં આવ્યા છે. આ ચારે ચાર ક્ષેત્રોને ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. એક બીજી બાબત, કેટલા વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે લેક્ચરમાં? પહેલા એ કહો મને. ઓકે, બીજી વસ્તુ, હવે ધારો કે તમને ચાલુ લેક્ચર દરમિયાન કોઈ પણ પ્રોબ્લેમ આવે છે તો તમે મને ફોન કરો છો. અત્યારે તમે મને ફોન કરો છો તો એ કોઈ વેલિડ નથી. તમને લેક્ચરમાં પ્રોબ્લેમ આવે છે તો તમારે એડમિશન કાઉન્સિલરને ફોન કરવાનો છે કે સર અમારે લેક્ચર શરૂ નથી. હવે હું અહીંયા લેક્ચર લઉં, તમારો ફોન ઉપાડું, સમજ પડે છે? લેક્ચર દરમિયાન તમને કોઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે જેને સૌથી બેસ્ટ રિઝલ્ટ, તમને જેની પાસેથી એડમિશન લીધું એવા એડમિશન કાઉન્સિલરને ફોન કરો તો તમને તરત નિરાકરણ આવશે. પડી ગઈ સમજ? ચાલુ લેક્ચર દરમિયાનની વાત કરું છું. કદાચ લેક્ચર લેટ શરૂ થાય તો શું કરવાનું? કોઈને જ ફોન નહીં કરવાનો. લેક્ચર લેટ શરૂ થાય કોઈને જ ફોન નહીં કરવાનો. તપ ધરવાનો, આમ ઓમ શાંતિ શાંતિ શાંતિ, તપ ધરવાનું. અને પછી મોબાઈલમાં મેસેજની રિંગ વાગે તો જોવાનું ગ્રુપમાં મેસેજ આવી ગયો, ઓકે, શાંતિથી બેસવાનું. હું ધરવાનું તપ ધરવાનું, બરાબર? હા, તપ કરવાનું, મૌન સાધના કરવાની, બહુ નહીં કરતા, નકર પાછા મોક્ષ પામી જાઓ. બરાબર? ચાલો, એટલે જે ક્ષેત્રો જાહેર સાહસ માટે અનામત રાખ્યા હતા તે ખાનગી વિભાગો માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા. આ પહેલી બાબત ખાનગીકરણ માટે. હવે બીજો માર્ગ, જો આ આપણે કાલે જોઈ ગયા પણ છતાંય આપણે આજે એને થોડુંક વિસ્તૃતમાં જોઈએ છે ફરીથી વાર. આ બંને વાક્ય સરખા જ છે, એક સિમિલર છે, પણ અથવા વાળું છે ને વચ્ચે મેં અલગ કરી નાખ્યું. ભાગ પાડીને સમજશું ને તો ઇકોનોમિક્સ પણ સમજાઈ જશે સાહેબ. ઇકોનોમિક્સ પણ સમજાઈ જશે. ધ્યાન હશે, કોમેન્ટમાં ધ્યાન નહીં હોય, અહીંયા ધ્યાન હશે તો 100% સમજાઈ જશે. બરાબર? ચાલો જોઈએ કે રાજ્ય હસ્તક પાસે જે કંપનીઓની માલિકી હતી એ રાજ્ય પોતાની પાસે રાખે અને સંચાલન ખાનગી કંપનીને સોંપી દે. જો તો અહીંયા બે શબ્દ મહત્વના. કયા? માલિકી અને સંચાલન. તો પહેલી પરિસ્થિતિ, અહીંયા બે ભાગ પાડી દો. આ ઉપરનું વાક્ય આપણે અહીંયા સમજીએ. પહેલું છે માલિકી. અને બીજામાં છે સંચાલન. પહેલામાં હું કીધું? રાજ્ય હસ્તક કંપનીઓ માલિકી, અને બીજામાં કીધું રાજ્ય પોતાની પાસે રાખે છે અને ખાનગી કંપનીને સોંપી દે છે. એટલે આમાં એમ કીધું કે સંચાલન ખાનગી કંપનીને આપે છે અને માલિકી કોણમાં છે? રાજ્ય સરકાર પાસે જ રહેવા દે છે. આ પહેલી પરિસ્થિતિમાં કીધું. માલિક રાજ્ય સરકાર છે, સંચાલન ખાનગી કંપનીને આપી દે છે. માલિક રાજ્ય સરકાર જ છે, સંચાલન ખાલી ખાનગી કંપનીને આપે છે. એટલે જગ્યા, જમીન
માલિકી એ રાજ્યની છે, પણ એની અંદર કામ કરનાર કર્મચારીઓ, સંચાલન કરવા વાળા તમામ કર્મચારીઓ એ ખાનગી કંપનીને આપી દે છે. રેડી? આ પહેલી પરિસ્થિતિ. હવે આને સમજીએ. હવે આને સમજીએ. આ પહેલું વાક્ય ક્લિયર? તો હા લખીને મોકલી આપો. પહેલું વાક્ય ક્લિયર? ચલો ઓકે, ચલો ડન ડન ડન. સંચાલન રાજ્ય પોતાની પાસે રાખી અને માલિકી ખાનગી કંપનીને સોંપી દે છે. હવે આમાં ઊંધું થઈ ગયું. માલિકી કોણ થઈ ગયું? ખાનગી કંપની. અને સંચાલન કોની પાસે આપ્યું? સંચાલન કોને આપ્યું? રાજ્ય પાસે. માલિક સંચાલન, માલિક સંચાલન બે પરિસ્થિતિ, રાજ્ય ખાનગી, ખાનગી રાજ્ય. આ પહેલી પરિસ્થિતિ, આ પહેલું વાક્ય કહે છે, અને આ બીજું વાક્ય આ. કા રાજ્ય પોતાની પાસે માલિકી રાખે અને કા સંચાલન રાખે. બીજી પરિસ્થિતિમાં એમ કીધું કા ખાનગી કંપની માલિકી રાખે અને સંચાલન રાજ્ય સરકારને સોંપી દે. આટલું ક્લિયર? આ ડન? હવે ક્લિયર? આ લખી લેજો, હું તમને ક્લાસ પીડીએફમાં લખીને આપી દઈશ, પછી લખી લેજો શાંતિથી. ચાલો હવે આગળ જઈએ. ખાનગીકરણના લાભ અને પરિણામો. તો આ પ્રશ્ન કઈ રીતે પૂછાઈ શકે? આઈએમપી પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, 3 ગુણની અંદર પૂછી શકાય એવો. બુકમાં એક વખત લખવાનું છે. ખાનગીકરણના લાભો જણાવો અથવા ખાનગીકરણના પરિણામો જણાવો. તો લાભની બાજુમાં પરિણામ શબ્દ ચોપડીમાં લખી નાખજો, અથવા તમારી જે બુકમાં હોય એમાં લખી નાખજો. લાભ અથવા પરિણામો બે માંથી એક શબ્દ વાપરશે. હા, લાભ કદાચ પરિણામ શબ્દ વાપરે પછી માથું ન ખંજવાળતા, સાહેબ આવું તો કઈ ભણાવેલું જ નહીં, સાહેબ આવું તો કઈ ભણાવેલું જ નહીં. પહેલું કીધું ખાનગીકરણની નીતિના કારણે દેશમાં ઉદ્યોગ ક્ષેત્ર ઉત્પાદકીય એકમની સંખ્યામાં વધારો થાય છે. સાહેબ આ વાક્ય આવી ગયું, આવી ગયું. ઉદારીકરણના લાભમાં આ જ હતું, ઉદારીકરણના લાભમાં આ જ હતું. આમાં શું કહે છે? ઉત્પાદનમાં વધારો કરવાનો છે. પહેલું વાક્યમાં ઉત્પાદનમાં વધારો. આ હું જે લખું છું ને એ બધું તમે ક્લાસ પીડીએફ માંથી, એની પીડીએફ માંથી ડાઉનલોડ કરી અને બધું લખી લેજો તો સમજાશે. પછી એમ ન કહેતા સાહેબ ઇકોનોમિક્સ અમને નથી સમજાવતું, આ લખી લેજો. બીજું, ખાનગીકરણના પરિણામે મૂડીગત અને વપરાશી વસ્તુનું ઉત્પાદનમાં વધારો કરવો. જો અહીંયા કીધું ઉત્પાદનમાં વધારો કરવો, પણ કોનો? મૂડીગત. અને બીજું કીધું વપરાશી. વપરાશી એટલે જીવન જરૂરિયાત વસ્તુઓ આઈ રહી. મૂડીગત આ બધી કારખાના. આપણે 15મા ચેપ્ટરમાં મૂડી શબ્દ આવતો હતો, મૂડી શબ્દ 15મા ચેપ્ટરમાં. મૂડીના ઉદાહરણો કયા? મૂડીના ઉદાહરણો કયા કયા? યસ, ઉત્પાદન સાધનોની અંદર જમીન, મકાન અને પ્લાન્ટો, આ બધું મૂડી કહેવાય. તો મૂડીગત વસ્તુઓ અને વપરાશી વસ્તુઓ. વપરાશી વસ્તુ એટલે આ ઘઉં, ચોખા, અનાજ, શાકભાજી, આ બધી બાબતમાં વધારો થયો. ઉત્પાદનમાં વધારો થયો, પણ કઈ? વપરાશી વસ્તુઓ અને મૂડીગત બાબતમાં વધારો થયો. ત્રીજું, જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રનું એકમની કાર્યક્ષમતામાં સુધારો થયો. હવે આની અંદર એમ કહે છે કે એક ઉદાહરણ આપણે સમજીએ. ઉદાહરણ તરીકે જાહેર ક્ષેત્ર પાસે 20 એકમ છે. આ 20 એકમમાંથી 10 એકમ ખાનગી કંપનીને આપી દે છે. 20 માંથી 10 એકમો ખાનગી કંપનીને આપી દે છે. હવે વધ્યા કેટલા? 10 એકમો.
પહેલા જે 20 એકમો સંભાળવાના હતા એની જગ્યાએ 10 જ વધ્યા, કારણ કે 10 તો કોને આપી દીધા? ખાનગીને. તો હવે 10 એકમ પર એ પૂરતું ધ્યાન આપી શકશે. 10 એકમ પર એ પૂરતું ધ્યાન આપી શકશે, કારણ કે 20 માં એને કામ વધી જતું હતું, એટલે એની કાર્યક્ષમતામાં વધારો થતો નહોતો. જેવું કામ મળવું જોઈએ એવું મળતું નહોતું, પણ 10 એકમો ખાનગી કંપનીને આપી દીધા, એટલે વધ્યા કેટલા? 10 એકમો. તો હવે જાહેર ક્ષેત્ર પોતાના કામમાં શું કરશે? સુધારો. પોતાના કામમાં શું કરશે? સુધારો. કેમ? કારણ કે હવે વધ્યા કેટલા ખાલી એકમ? 10 જ. હે ને? આપણી પાસે 100% કામ હોય, એમાંથી 50% કોઈ એમ કે હું કરી દઉં અડધું, તો આપણે નિરાશ થાય ને. હવે તો કે 50% તો હું મારું બેસ્ટ કરીને આપીશ, સારામાં સારું કામ કરીને આપીશ. થાય ને? તો ક્લિયર? આ ક્લિયર? ચાલો, ત્યારબાદ છે ખાનગીકરણના ગેરલાભો. આ ચેપ્ટરમાંથી ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, ત્રણેયના લાભ અને ત્રણેયના ગેરલાભ મોસ્ટ આઈએમપી. ત્રણના લાભ ગેરલાભ મોસ્ટ આઈએમપી, એટલે ખાસ ધ્યાન આપજો. ઇકોનોમિક્સ છે, ખાસ ધ્યાન આપજો. ચાલો, ખાનગીકરણના ગેરલાભો. ખાનગીકરણના પરિણામે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું અને જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો. શું કીધું? ખાનગીકરણના પરિણામે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું, એટલે જે મોટી મોટી કંપનીઓ હોય, બધી જ વસ્તુઓ એની પાસે વહી ગઈ. સરકાર પાસેથી બધી વસ્તુ ખરીદવા માંડ્યા અને બધી ખાનગી કંપનીઓ, આ ખાનગી કંપનીઓ મોટી મોટી જોઈએ આપણે તો રિલાયન્સ, અદાણી, ટાટા, બિરલા, આ બધાના માલિકો શું કર્યા? આ બધા માલિકોએ બધી બાબતને સત્તાનું કેન્દ્રીકરણ કરી નાખ્યું, એટલે પોતાની પાસે લઈ લીધી, બધી વસ્તુ પોતાની પાસે લઈ લીધી, અને જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો. હવે ઇજારાશાહીનો મીનિંગ શું થાય? સ્પર્ધા વિનાનું બજાર. સ્પર્ધા વિનાનું બજાર એટલે આને અંગ્રેજીમાં કહીએ તો કોઈ કોમ્પિટિટર જ નહીં, માર્કેટમાં કોઈ નહીં, હું એકલો જ, મારી રીતે બધી વસ્તુ મારી પાસે આવી ગઈ છે. હવે હું મારા આનો ગેરલાભ શું થાય? ગેરખાનગીકરણનો કે હું ઊંચા ભાવ લઈ શકીશ. મને મન ફાવે, મને મજા આવે એટલો હું ભાવ રાખી દઈશ. તો આ સૌથી મોટો ગેરલાભ કહેવાય. આમાં સામાન્ય માણસ શું થાય? ગરીબ બને. સામાન્ય માણસ શું બને? ગરીબ બને, કારણ કે એની સામે કોઈ કોમ્પિટિટર છે જ નહીં. હવે પેન મારે આ વસ્તુ છે, પેન ની હાલો આપણે માની લો કે એક ઘઉંનો કટ્ટો છે, ઘઉંનો કટ્ટો બનાવતી એક જ કંપની છે આખા દેશમાં, તો હવે ઘઉં તો જરૂરી છે, એના વગર રોટલી નહીં બને. માર્કેટમાં કોઈ કોમ્પિટિશન છે જ નહીં, બીજી કંપની વેચતી જ નથી, એક જ કંપની વેચે છે, આ જ કંપની ખાલી ઘઉં વેચે છે, તો મારે ગમે તેમ કરી ના છૂટકે આની પાસેથી લેવું પડશે. હવે આ ઊંચા ભાવ રાખી દેશે ને, તો પણ મારે વસ્તુ લેવી પડશે. આ પહેલું બાબત. બીજું, ખાનગીકરણથી નાના ઉદ્યોગોનો વિકાસ યોગ્ય રીતે થઈ શક્યો અને માત્ર મોટા ઉદ્યોગોને જ લાભ મળ્યો છે. થઈ શક્યો નથી. જો આ છે ને, આ ચિત્ર અને બે ભાગમાં આપણે વહેંચી દઈએ. આ ખાનગીકરણ, આટલું ખાનગીકરણ થઈ ગયું, જેનાથી નાના ઉદ્યોગોને, આ નાના ઉદ્યોગો, જો ઇસ્ત્રીનું કામ છે, કોઈ કાંતણ કામ છે, માટી કામ છે, આ બધા નાના ઉદ્યોગ કહેવાય. ખાનગીકરણથી નાના ઉદ્યોગોને લાભ નથી થયો, કોઈ લાભ નહીં, પણ જેનાથી મોટા ઉદ્યોગોને લાભ થયો. મોટા ઉદ્યોગમાં જો તમને દેખાય છે મોટી મોટી મિલો, ચિત્રમાં આ મોટી મોટી મિલો, મોટી મોટી ફેક્ટરીઓ, આને લાભ થયો. મોટી કંપની, મોટા ઉદ્યોગોને લાભ થયો, નાના ઉદ્યોગને થયો નહીં. ક્લિયર?
ક્લિયર? ખાનગીકરણના પરિણામે ભાવો અંકુશમાં રહ્યા નથી, જેથી ભાવ વધારવાની સમસ્યા વધી. જો અહીંયા જ કીધું કે ઇજારાશાહીનો વેગ મળ્યો, સ્પર્ધા, બજારમાં કોઈ સ્પર્ધા જ નથી, બજારમાં કોઈ સ્પર્ધા જ નથી. ભાઈ હાઇલાઇટ વાળા અક્ષરો મળી જાય, શાંતિ રાખો. હાઇલાઇટ વાળા અક્ષરો મળી જશે. અહીંયા ધ્યાન આપો પહેલા. પોલનો આન્સર આપી દેજો. આ ત્રીજો મુદ્દો સમજીએ. ખાનગીકરણ થયું તેનાથી ભાવો અંકુશમાં રહ્યા નહીં. અંકુશ એટલે નિયંત્રણ. અંકુશ બોલે તો નિયંત્રણ. ટૂંકમાં એમ કહે છે કે ઊંચા ભાવો થઈ ગયા વસ્તુના. ઊંચા ભાવ થઈ ગયા કોના? વસ્તુના. જેનાથી અનેક સમસ્યાઓ, અંગ્રેજીમાં કહેતો પ્રોબ્લેમ ઊભા થયા. ઉદાહરણ સમજીએ કે આ એક પેન છે, એ પેનની કિંમત 15 રૂપિયા હોવી જોઈએ, એની જગ્યા પર કંપનીએ ઇજારાશાહીનો વેગ મેળવે છે, તો એને મન ફાવી ભાવ લઈ શકે. 15 ની જગ્યા પર એ 25 રૂપિયા ભાવ લે તો પણ આપણે આપવો પડે છે. કેમ? કારણ કે માર્કેટમાં કોમ્પિટિશન જોવા મળતી નથી. માર્કેટમાં કોમ્પિટિશન જોવા મળતી નથી. પડી સમજ? વેગ મળ્યો એને. ચલો, ઓકે. હવે છે વૈશ્વિકીકરણ. સાંભળજો. વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા. આટલું જ વાક્ય, આટલું જ. વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્ર, દેશ એટલે ભારત દેશની વાત કરે છે. ભારતના અર્થતંત્રને એટલે બજારોને, ઉદ્યોગોને વિશ્વના અર્થતંત્ર એટલે વિદેશની વાત કરે છે. ભારતના અર્થતંત્રને વિદેશના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા. જો આ ભારત દેશ એના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે, આટલું જ પેલા વાક્ય છે. ભારતના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા, એને કહેવાય વૈશ્વિકીકરણ. વિશ્વ આપણો ધંધો ઉદ્યોગ છે એ વિશ્વ સુધી પહોંચવો જોઈએ. વિશ્વના અનેક દેશની અંદર. વિશ્વના કુલ દેશો કેટલા સાહેબ? વિશ્વના કુલ દેશો કેટલા? યસ, 195. તો ભારતનો ધંધો 195 દેશમાં જવો જોઈએ. બસ, બીજી વાત નહીં. પડી સમજ? પડી સમજ? ચાલો, હવે જો આપણો ધંધો બીજા દેશ સુધી જશે તો એનાથી ફાયદો શેનો થશે? તો કે વસ્તુ આપણને મળી શકશે. આપણને વસ્તુઓ મળી શકશે. વિદેશમાંથી આપણી વસ્તુ ભારતમાં જાય, ત્યાંથી અહીંયા આવશે. સેવાઓ, તો આ શબ્દ 15મા ચેપ્ટરમાં આવી ગયો. અર્થકરણનું માળખું, સેવા ક્ષેત્રના ઉદાહરણો જણાવો.
યસ, શિક્ષણ, બેંક, વીમો, LIC આ બધા સેવા ક્ષેત્ર કહેવાય. તો વસ્તુઓ પણ મળશે, સેવાઓ પણ મળશે અને ટેકનોલોજી, બધી વસ્તુઓ આપણા દેશની અંદર આવી શકશે. વસ્તુઓ આવી શકશે, સેવાઓ આવી શકશે અને ટેકનોલોજી પણ આપણા દેશની અંદર આવી શકશે. અને શ્રમ, મહેનત, બરાબર ને, આ ચારે ચારના પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થશે. વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમ, ચાર બાબતો વિશ્વમાંથી ભારતમાંથી વિશ્વમાં જઈ શકશે અને વિશ્વમાંથી ભારતમાં આવી શકશે. જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ આયાત નિકાસ, ગુજરાતીમાં, અને ઇંગ્લિશમાં કેવું તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ. ઓકે ઓકે. થેન્ક યુ વેરી મચ બેટા. જો આ અર્થશાસ્ત્ર છે ભાઈ, અર્થશાસ્ત્ર છે, આને એક એક લાઈનને એકદમ શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કરું છું વિથ એનિમેશન અને લાઈવ ફોટા છે. બરાબર, અર્થશાસ્ત્રમાં ધ્યાન આપજો, બાકી આ નહીં સમજાય. અને બીજું, કદાચ કોઈ શબ્દમાં ન સમજાઈ ગયું હોય તો શું કરવાનું છે? રેકોર્ડિંગ લેક્ચર જોઈ લેવાના છે. આપણો રેકોર્ડિંગ લેક્ચર જોઈ લેવાનો. કદાચ કોઈને એમ રહે કે સાહેબ મને અર્થશાસ્ત્ર અઘરું લાગે છે, બરાબર, તો રેકોર્ડિંગ લેક્ચર આપણા મુકાઈ જાય છે, તરત જ જોઈ લેવાના. એકની એક વસ્તુને વારંવાર 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 વાંચશો ત્યારે સમજાશે. બાકી આ સરળ ભાષા નથી. ચોપડી જોઈ લેજો ભાઈ, ચોપડી જોઈ લેજો. ચોપડીમાં આ બધું એક પણ ચિત્ર વગર આપ્યું છે, બધું એમ કે ઉપરથી જાય. ચાલો તો હવે મને કયો, સહેલું લાગ્યું? હવે ઇકોનોમિક્સ સહેલું લાગ્યું? આગળ જઈએ. વૈશ્વિકીકરણમાં મુખ્યત્વે નીચે બાબતના સુધારાઓ હાથ ધરવામાં આવ્યા છે. પહેલું, બે દેશ વચ્ચેનો વ્યાપાર અવરોધો દૂર કરવા. ભારત અને અમેરિકા, કદાચ ઉદાહરણ તરીકે આપણે લઈએ, ભારત અને અમેરિકા બંને વચ્ચે જે અવરોધ ઉભા થાય છે, જે પ્રોબ્લેમ થાય છે, એને દૂર કરવાના છે. શું ઘટે છે સાહેબ? બંને દેશ વચ્ચે વેપાર કરવો છે આપણે, તો પ્રોબ્લેમ ક્યાં આવે છે? સમસ્યા ક્યાં છે? અવરોધો, સમસ્યા, એને દૂર કરવાના છે. બે દેશ વચ્ચેના અવરોધોને દૂર કરવાના, એટલે સમસ્યાઓને દૂર કરવાની છે. એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું કે બે દેશ વચ્ચે મૂડીની હેરફેર સરળતાથી થઈ શકે. આ ઉદાહરણ, એક દેશ અમેરિકા, અહીંયા ભારત, આ બંને દેશ વચ્ચે મૂડીની હેરફેર સરળતાથી થઈ શકે. જો મૂડી એટલે પૈસા નહીં હો, મૂડી એટલે પૈસા નહીં. મૂડીના ઉદાહરણ જણાવો. 15મું ચેપ્ટર. એક વસ્તુ યાદ રાખજો, 15મું ચેપ્ટર એકદમ ક્લિયર, તો 16મું ચેપ્ટર એકદમ ક્લિયર. યંત્રો, પ્લાન્ટ, હે ને, યંત્રો, કારખાના, જમીન, ઓજારો, આ બધા શું કહેવાય? મૂડી કહેવાય. તો ભારત અમેરિકાથી ભારતમાં અને ભારતમાંથી અમેરિકામાં બંને જગ્યા પર મૂડી સરળતાથી હેરફેર થઈ શકે છે. અમે તમને આપો, તમે અમને આપો. પડી ખબર? ટેકનોલોજીની હેરફેરના અવરોધો દૂર કરવા. વ્યાપાર વચ્ચે એ પણ અવરોધ દૂર કરવા. અને ટેકનોલોજી, આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જે છે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શું ભારતનો છે? નહીં, જાપાનનો છે. સમજાય છે? ભારતના વડાપ્રધાન જ્યારે જ્યારે વિદેશ જાય છે, શા માટે જાય છે? અને આમ આમ માઇન્ડ ફ્રેશ કરવા જાય છે, ફરવા જાય છે.
નહીં. ટેકનોલોજીની હેરફેર માટે સંધિ કરે, કરાર. તમે ઘણી વાર જોતા હશો ભારતના વડાપ્રધાન આમે કંઈક આપે છે, આમ ડાયરી જેવું, અને સામે કંઈક બીજા આપે છે એકબીજાના. વિદેશ મંત્રીઓ, ભારતના વિદેશ મંત્રી ને સામે બીજા દેશના વિદેશ મંત્રી એકબીજાને કંઈક વસ્તુ આપતા હોય છે, આમ સામે. હે, પડી ખબર? તો ઈ ટેકનોલોજીની હેરફેર દૂર થઈ શકે છે. સમજાય છે? વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમની હેરફેર મુક્ત તરીકે થઈ શકે. શ્રમ બોલે તો મહેનત. એટલે ભારતના વ્યક્તિઓ વિદેશમાં જઈને કામ કરી શકે, વિદેશના વ્યક્તિઓ ભારતમાં આવીને કામ કરી શકે. આપણે જેને કહીએ ને વર્ક વિઝા, અંગ્રેજીમાં કહે છે વર્ક વિઝા. વર્ક વિઝા કહીએ છીએ. તો વર્ક વિઝાની પરમિશન મળી જાય છે. વર્ક વિઝાની પરમિશન મળી જાય છે. યસ, વર્ક વિઝા અમુક વર્ષના લિમિટેડ હોય. કોકના 6 મહિનાના હોય, કોકના વર્ષના હોય, કોકના 5 વર્ષના હોય. અને ગયા પછી તમને કદાચ ત્યાંની સરકાર સ્વીકારી લે છે તો તમને ગ્રીન કાર્ડ મળી જાય, તો તમે ત્યાં રહી શકો છો. આ કોણ છે ક્વેશ્ચન વાળા લાંબા લાંબા કોમેન્ટ? વિષ્ણુભાઈ બ્લોક થવું છે? હે, આઈએમપી ક્વેશ્ચન માટે પીવાય લેક્ચર જોઈ લેજે. અને આઈએમપી કહી દીધું, ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકરણના લાભ અને ગેરલાભ. કરાર એટલે સંધિ બેટા, કે હું તમને આપું, તમે મને આપો. સંધિ એકબીજાની આ રહી કરાર. જીએસટી એક ટેક્સ છે. જીએસટી એક ટેક્સ છે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એનું ફૂલ ફોર્મ છે. પહેલાના સમયમાં અલગ અલગ કરવેરાઓ હતા. વેચાણ વેરો ને મિલકત વેરો ને બધા. તો સરકારી બધા વેરા બંધ કરી દીધા. ઓનલી ફોર જીએસટી. એક દેશ એક ટેક્સ. વન નેશન વન ટેક્સ. એક જ ટેક્સ ભરો એટલે બધું તમને સરકાર પાસે પૈસા આવી જાય. જીએસટી. યસ, તમે હોટલના બિલોમાં બધી જગ્યાએ બિલમાં નીચે જોતા હશો. તમે જોતા હશો, ધારો કે 1000 રૂપિયાની કોઈ વસ્તુ લીધી, બરાબર, તો એના 6% જીએસટી લે તો 1000 ના 6% કેટલા થાય? કેટલા થાય? 60 રૂપિયા. યસ, તો તમારે 60 રૂપિયા પ્લસ 1000 રૂપિયા, એટલે તમારે 1060 રૂપિયા ચૂકવવા પડે વેપારીને. હવે એમાંથી જે 60 રૂપિયા છે એની સરકારને ટેક્સ ચૂકવી દે જીએસટી નંબર લઈને. ચાલો, આ એક ઉદાહરણ હતું ભાઈ. આગળ, વૈશ્વિકીકરણની અસર, લાભ. વૈશ્વિકીકરણના પરિણામે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળશે. એટલે વિદેશમાંથી એવા ફેક્ટરી, એવી મશીનરી આવશે કે જે ભારતમાં આવીને રહી શકશે અને વિદેશી મૂડીરોકાણ મળશે. ડોલર, દિરહામ, પાઉન્ડ, પૈસા હી પૈસા. હે ને? વૈશ્વિકીકરણ દ્વારા વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થઈ શકશે. બે દેશ વચ્ચેના કરાર થઈ એક વખત કે ભારત અને જાપાન વચ્ચે વસ્તુઓની, ટેકનોલોજીની બધાની હેરફેર સરળતાથી થાય. તો પછી તમારે ક્યાંય કહે ને કે ઇમિગ્રેશનની અંદર ક્યાંય પરમિટ લેવા જવાની પડતી નથી. સરળતાથી ભારતમાંથી જાપાનમાં અને જાપાનમાંથી ભારતમાં બંને દેશોમાં એકબીજી દેશોમાં વસ્તુઓ સરળતાથી જશે. પણ ક્યારે જાય? જ્યારે સંધિ થઈ ગઈ હોય, કરાર થઈ ગયા હોય, બંને દેશે સામસામે એકબીજાને પરવાનગી આપી દીધી હોય. બંને દેશે એકબીજાને સામસામે પરવાનગી આપી દીધી હોય ત્યારે વસ્તુ સરળતાથી મળે છે. અને ત્રીજું કીધું કે વૈશ્વિકીકરણના પરિણામે ભારત જેવા વિકાસશીલ દેશમાં આંતરરાષ્ટ્રીય હરીફાઈ ટકી રહેવાની શક્યતા છે. કેમ? કારણ કે જો સાહેબ,
વિદેશી વસ્તુઓ પણ આપણા ભારતમાં આવી ગઈ અને વિદેશી નાણું પણ આવી ગયું, મૂડીરોકાણ પણ થઈ ગયું. તો હવે ભારત બીજા દેશ સાથે ટક્કર કરશે. આવી જાઓ, દેખતે હૈ કિસમે હૈ કિતના દમ, ઓ હૈ બાજીરાવ સિંઘમ. ભૂષ્કાઓ. એટલે આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ભારત ટકી શકશે વિદેશ સાથે. બરાબર ને? ચાલો. વૈશ્વિકીકરણની અસર એટલે કે એના ગેરલાભો. શું થયું? તો કે વૈશ્વિકીકરણ કરવાથી ગરીબી વધી અને બેરોજગારી, એટલે લોકોને કામ ન મળ્યું, ગરીબ બન્યો ભારતનો વ્યક્તિ અને ભારતનો વ્યક્તિ બેરોજગાર બન્યો. આ સમસ્યાનું હલ એટલે નિરાકરણ કરવામાં ધારી સફળતા એટલે જેટલી જોવે એટલી સફળતા મળી નહીં. જેટલી જોવે તેટલી સફળતા મળી નહીં. વિદેશમાંથી ટેકનોલોજી મંગાવવા મળ્યા, વિદેશમાંથી મૂડીરોકાણ મંગાવવા મળ્યા, વિદેશમાંથી કારીગરોને મંગાવવા મળ્યા, પણ ભારતનો કારીગર એને કામ ન મળ્યું. ભારતના કારીગરને કામ ન મળ્યું તો ભારતનો વ્યક્તિ કેવો બનશે? ગરીબ, બેરોજગાર, કામ વિનાનો. બેરોજગાર એટલે કામ મળશે નહીં. પડી સમજ? વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિ દ્વારા જે લાભો મળવા જોઈએ તે પૂરતા પ્રમાણમાં લાભ થઈ શક્યા નહીં. આયાત નિકાસ. આયાત એટલે દેશમાં વસ્તુ આવે, નિકાસ એટલે જાય. ભારતમાંથી વિદેશમાં, ભારતમાંથી વિદેશમાં વસ્તુઓ ગઈ નહીં પૂરતા પ્રમાણમાં, એટલે જેટલી જોવે એટલી. ભારતમાંથી જેટલી વસ્તુઓ વિદેશમાં જવી પડે તેટલી વસ્તુઓ ગઈ નહીં, એમ કીધું આમાં. અને ત્રીજો મુદ્દો, વૈશ્વિકરણનો લાભ મોટા ઉદ્યોગને વધુ મળ્યો જ્યારે નાના ઉદ્યોગોને લાભ મળ્યો નહીં. હમણાં પણ કીધું એમ ખાનગીકરણમાં ગેરલાભમાં પણ આ જ હતું. ખાનગીકરણના ગેરલાભમાં પણ આ જ હતું કે નાના ઉદ્યોગોને લાભ ઓછો મળ્યો. ઓલામાં તો હાવ નહોતો મળ્યો, આમાં તો ઓછો મળ્યો થોડોક, અને મોટા ઉદ્યોગોને લાભ વધુ મળ્યો. હા, મોટા ભાઈને બધું મળે, નાના ભાઈને કાંઈ ન મળે. મોટો બધું લઈ જાય, મને કાંઈ નથી દેતા, એવું આપણે ઘણી વાર હોતા હોય ને. એવું થયું. મોટા ઉદ્યોગોને લાભ મળ્યો, નાનાને ઓછો લાભ મળ્યો. આમ તો ચોકડી ન મરાય, ઓછો મળ્યો. જેટલો જોવે એટલો મળ્યો નહીં. રેડી? ઓકે ઓકે, આટલે સુધી ડન. ડન ડન ડન. ચાલો. તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. આખું આકાશ આપી દેવું છે, બસ એક મુલાકાત લેવી છે. હું મુસાફર, બસ એક મુલાકાત લેવી છે. ચાલો. આગળ જઈએ. વિશ્વ વેપાર સંગઠન. વિશ્વ વેપાર સંગઠન. ભાઈઓ, લેક્ચર તમને બહુ ગમતા હોય, સારા લાગતા હોય અને આ બધું પ્રિપરેશન સાથે તમને ખબર પડતી હોય તો કોમેન્ટ કરતા રહ્યો. રેકોર્ડિંગ લેક્ચર જોવો ને ત્યારે, રેકોર્ડિંગ લેક્ચર જોયા પછી સીધા બહાર ન નીકળી જાવ બેક કરીને, હાલો ટાટા કરીને બહાર નીકળી જાવ. કોમેન્ટ કરો કે સાહેબ ગમે છે, હું સારું લાગે છે. બ્રિજેશભાઈ ન્યા લખો કોમેન્ટમાં, જોકે તમે તો લખો છો બ્રિજેશભાઈ, પણ ત્યાં લખો તો આપણને એમ ખબર પડે કે હા છોકરાને તો મજા આવે છે. કેટલા જોડાઈ ગયા છે અત્યારે? હજી જોડાયેલા કેટલા રહ્યા છે? ઘણા. વાહ, કેટલા ડાયા? બસ જો તો ખરા કેટલા ડાયા. કોઈ આમ જો હજી 5 મિનિટ બાકી ને તો કોઈ હજી જાતું જ નથી.
બહુ ડાયા, બહુ ડાયા. તમારા માટે કોઈ તાળી થઈએ જોરદાર. વાહ સાહેબ વાહ. બધા માટે પોતાની પીઠને થપથપાવો. વેલ ડન. યુ આર ગ્રેટ. કયો યુ આર ગ્રેટ. ભલે કઈ આવડે ન આવડે, લેક્ચરમાં જોડાવશો ને સાહેબ એટલે મોસ્ટ ઓફલી બધાને ખબર પડી જ જાય છે. ઘણાને કદાચ રેકોર્ડિંગ જોયા પછી ખબર પડતી છે, વાર લાગે, બિચારાને થોડીક ઓલું હોય, એમ કંઈક સમજણ શક્તિ ઓછી આવતી હોય, પડી તો જાય છે ને. યસ, લેક્ચરમાં જોડાવ છો ને, મજા આવે છે ને, મજા આવે છે ને, બસ મોજ કરવાની છે, ખાઈ પીને જલસો કરવાનો છે, મોજ કરવાની છે, હે ને? હા, મને મારા એક સાહેબનું એક બહુ સારું વાક્ય ગમે છે સાહેબ. તમે જેવા છો તેવા, તમે જેવા છો તેવા તમે સ્વીકારી લ્યો, તમે જેવા છો તેવા તમે સ્વીકારી લ્યો, અને તમે તમારા માતા પિતાનું શ્રેષ્ઠ સંતાન છો. દરેક બાળકે આ બાબતને ખાસ યાદ રાખવાની છે, આ વાક્ય ખાસ યાદ રાખવાનું છે કે તમે તમારા માતા પિતાનું શ્રેષ્ઠ સંતાન છો. તમે તમારા માતા પિતાના શ્રેષ્ઠ સંતાન છો. જેવું આવડે એવું હું શીખીશ, હું પ્રયત્ન કરીશ, હું આગળ વધીશ. આઈ કેન ડુ ઇટ, આઈ કેન ડુ ઇટ. બસ આ સ્ટ્રેટેજી અપનાવતા રહો સાહેબ, ધાર્યું એટલું પરિણામ મળશે. બે બાબત, હું મારા માતા પિતાનું શ્રેષ્ઠ સંતાન છું, અને બીજું હું કરી શકું છું, હું કરી શકું છું. ચાલો, યસ આઈ કેન ડુ ઇટ. ભગવાને બધાને મગજ તો હરખું જ આપ્યું છે ને, કોઈને અલગ અલગ આપ્યું છે નહીં, કોઈને અલગ અલગ આપ્યું છે નહીં, તો ટેન્શન શાનું છે? મોજ કરો સાહેબ. ચાલો, ચલો તો ફટાફટ એક મસ્ત પોલ આપી દો. હાલો, બેટા જે લોકો કોમેન્ટ કરે છે ને એ મને પર્સનલી મોકલજો, તમે શું કહેવા માંગો છો, કારણ કે આમાં બહુ કોમેન્ટ ઉપર વહી જાય છે. તમારી જે રજૂઆત હોય, આ કોક દામા કરીને છે પણ તરત વહી જાય છે. ક્રિશભાઈ, થેન્ક યુ વેરી મચ ક્રિશભાઈ. ચાલો, બસ 95+A1 લાવવાનો છે. ભણી ગણીને બધા મોજ કરો, એવા આપણે બધાના આશીર્વાદ છે. તમે તારે મોજ કરજો. ચાલો, WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ વેપાર સંગઠન. વિશ્વ વેપાર સંગઠન શું છે સાહેબ? તો કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સંઘના સભ્યો દેશ, સંઘના સભ્ય દેશ દ્વારા 1 જાન્યુઆરી 1995 થી આંતરરાષ્ટ્રીય વેપાર માટે, આંતરરાષ્ટ્રીય વેપાર 195 દેશમાં મારે વેપાર કરવો છે સાહેબ. 195 દેશમાં મારે વેપાર કરવો છે, તો મારે WTO શરૂ કરવામાં આવ્યું છે. એક દેશની બીજા દેશ સાથે વેપાર કરવા માટે એક વચ્ચે મધ્યસ્થ સંસ્થા ઊભી થઈ. જેમ કેમ આપણે ઓલું પ્રથમ વિશ્વયુદ્ધ ને દ્વિતીય વિશ્વયુદ્ધ જોયું હતું, બંનેને નિરાકરણ માટે કઈ સંસ્થા આવી હતી? સંયુક્ત રાષ્ટ્ર, WHO, બરાબર? એમાં WTO છે. એક દેશને બીજા દેશ સાથે વેપાર કરવા માટે જોડતો માર્ગની સંસ્થા એટલે WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. બીજું કીધું, આનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડ ખાતે. સ્વિટ્ઝરલેન્ડ દેશ છે અને એમાં પાછું જીનીવા ખાતે છે. આ પૂછાય છે 1 માર્કની અંદર. સંયુક્ત રાષ્ટ્રનું વડુ મથક ક્યાં છે? સ્વિટ્ઝરલેન્ડનું જીનીવા ખાતે. 1 માર્કની અંદર શોર્ટ ક્વેશ્ચન્સ ટીક કરી રાખજો. આયુ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, આઈનો સિમ્બોલ. આના સ્વિટ્ઝરલેન્ડમાં જીનીવા ખાતે છે ને આઈનું મેઇન ઓફિસ. રેડી? વિશ્વ વેપાર સંગઠનના ધ્યેયો, વિશ્વ વેપાર સંગઠનના ધ્યેય થી આપણે આવતા લેક્ચરમાં શરૂઆત કરશું.
વિશ્વ વેપાર સંગઠન ધ્યેય ડીપીપી હમણાં મુકાઈ જશે. અને ફરીવાર કાલે પાછા મળશું. ત્યાં સુધી હું પાર્થ જાની રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ. બાય, ટેક કેર.